હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જોઈશું ગુજરાત જનરલ નોલેજના વારંવાર પરીક્ષામાં પૂછાતા ટોપ 100 MCQ પ્રશ્નો. ક્વેશ્ચન: ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? આન્સર આવશે 1 મે 1960. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી અને આ દિવસે મુંબઈ રાજ્યમાંથી ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ અલગ રાજ્ય તરીકે બનાવવામાં આવ્યા હતા. આ કારણે 1 મેને ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન: ગુજરાતના ઉદ્ઘાટક કોણ હતા? ઉદ્ઘાટક અને સ્થાપક બંને એક જ છે. ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક રવિશંકર મહારાજ હતા. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? આન્સર આવશે ડોક્ટર શિવરાજ મહેતા. ગુજરાતના પ્રથમ વિધાનસભા અધ્યક્ષ કોણ હતા? તો આન્સર આવશે કલ્યાણજી મહેતા. ગુજરાતના પ્રથમ વિધાનસભા ઉપાધ્યક્ષ કોણ હતા? આન્સર આવશે અંબાલાલ શાહ. નેક્સ્ટ ક્વેશ્ચન: ગુજરાત વિધાનસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? તો આન્સર આવશે નગીનદાસ ગાંધી. નેક્સ્ટ ક્વેશ્ચન: ગુજરાતના હાઈકોર્ટના પ્રથમ ન્યાયમૂર્તિ કોણ હતા? આન્સર આવશે સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન: ગુજરાતમાં સૌપ્રથમ કન્યા શાળા ક્યાં સ્થપાઈ હતી? આન્સર આવશે અમદાવાદ, જે હરકુંવર શેઠાણી દ્વારા સ્થાપવામાં આવી હતી ઈસવીસન 1850માં. ક્વેશ્ચન: ગુજરાતમાં સૌપ્રથમ ઇન્ટરનેટ જોડાણ ધરાવતું સ્મશાન કયું છે? તો આન્સર આવશે સિદ્ધપુર, પાટણ. નેક્સ્ટ ક્વેશ્ચન: સૌર ઉર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું ગામ કયું છે? આન્સર આવશે મેથાણ, જે પાટણમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન: સૌપ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો આન્સર આવશે સૌપ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ મેથાણમાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન: છોકરીઓ માટે સૌપ્રથમ સૈનિક શાળા ક્યાં સ્થપાઈ હતી? તો આન્સર આવશે ખેરવા, જે મહેસાણા જિલ્લામાં આવેલું છે. ક્વેશ્ચન: ગુજરાતમાં સૌપ્રથમ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર ક્યાં આવેલું છે? આન્સર આવશે વડોદરા. નેક્સ્ટ ક્વેશ્ચન: ગુજરાતના પ્રથમ મુગલ સુબેદાર કોણ હતા? આન્સર આવશે મિર્ઝા અજીઝ કોકા, જેને અકબરે મોકલેલો હતો. ગુજરાતમાં પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો? તો આન્સર આવશે આલપ ખાન, જેને અલાઉદ્દીન ખિલજીએ મૂકેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન: ગુજરાતમાં રથયાત્રાની શરૂઆત કરનાર કોણ હતા? તો આન્સર આવશે સંત નૃસિંહ દાસ, જેમણે અમદાવાદમાં ઈસવીસન 1878થી અષાઢી બીજના દિવસે રથયાત્રાની શરૂઆત કરાવી હતી. ક્વેશ્ચન: ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર બનનાર
પ્રથમ ગુજરાતી કોણ હતા? આન્સર આવશે ડોક્ટર આઈજી પટેલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના પ્રથમ મુખ્ય સચિવ કોણ હતા? તો આન્સર આવશે વી ઈશ્વરન. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના પ્રથમ લોકાયુક્ત કોણ હતા? તો આન્સર આવશે જસ્ટિસ ડી એચ શુક્લ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રથમ મુખ્ય પોલીસ વડા કોણ હતા? તો આન્સર આવશે કાનેરકટ. ક્વેશ્ચન, ગુજરાતના પ્રથમ ગૃહ સચિવ કોણ હતા? આન્સર આવશે જી એસ સંઘવી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના પ્રથમ ચીફ એન્જિનિયર કોણ હતા? આન્સર આવશે ઉપેન્દ્ર ભટ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? આન્સર આવશે આનંદીબેન પટેલ, જે 2014માં બન્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? આન્સર આવશે નીમાબેન આચાર્ય. ક્વેશ્ચન, ગુજરાતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? તો આન્સર આવશે ઉત્તરાણથી અંકલેશ્વર ઈસવીસન 1855માં થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌપ્રથમ ઇલેક્ટ્રિક રેલવેની શરૂઆત ક્યાં થઈ હતી? તો આન્સર આવશે અમદાવાદથી મુંબઈ અને ઈસવીસન 1974માં સૌપ્રથમ ઇલેક્ટ્રિક રેલવેની શરૂઆત થઈ હતી. ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી કઈ છે? તો આન્સર આવશે ગુજરાત યુનિવર્સિટી, જે અમદાવાદમાં આવેલી છે અને તેની સ્થાપના ઈસવીસન 1949માં થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનું પ્રથમ પુસ્તકાલય ક્યાં આવેલું છે? આન્સર આવશે સુરત, ઈસવીસન 1824માં તેની સ્થાપના થઈ હતી. ક્વેશ્ચન, ગુજરાતમાં સૌપ્રથમ ટેલિફોન સેવાની શરૂઆત ક્યારે થઈ હતી? આન્સર અમદાવાદ 1897માં. આ સેવા બ્રિટિશ શાસન દરમિયાન શરૂ થઈ હતી અને સ્ટાર્ટિંગમાં અમદાવાદ અને મુંબઈ બે શહેરો વચ્ચે ટેલિફોનિક વ્યવહાર થતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય ધોરણે સન્માન મેળવનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ હતી? તો આન્સર આવશે કંકુ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર કયું હતું? આન્સર આવશે મુંબઈ સમાચાર, જે ઈસવીસન 1822માં શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રથમ કોલેજ કઈ હતી? તો આન્સર આવશે ગુજરાત કોલેજ અમદાવાદ, જે ઈસવીસન 1856માં સ્થપાઈ હતી. ક્વેશ્ચન, ગુજરાતનું પ્રથમ મ્યુઝિયમ કયું છે? આન્સર આવશે ભુજમાં કચ્છ મ્યુઝિયમ, જેની સ્થાપના ઈસવીસન 1877માં કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતની પ્રથમ અંગ્રેજી સ્કૂલ ક્યાં સ્થપાઈ હતી? આન્સર આવશે સુરત, ઈસવીસન 1842માં સૌપ્રથમ અંગ્રેજી સ્કૂલ સુરતમાં સ્થપાઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનું પ્રથમ રેડિયો કેન્દ્ર કયું હતું? આન્સર આવશે વડોદરા,
જેની સ્થાપના 1939માં કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતની પ્રથમ રિફાઇનરી કઈ હતી? આન્સર આવશે ઓઇલની રિફાઇનરી, જે વડોદરામાં આવેલી છે. ક્વેશ્ચન, પ્રથમ દવા બનાવવાની ફેક્ટરી ક્યાં આવેલી છે? આન્સર આવશે વડોદરામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રથમ ગુજરાતી માસિક સામાયિક કયું છે? આન્સર આવશે બુદ્ધિ પ્રકાશ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રથમ સરકારી સ્કૂલ ક્યાં સ્થપાઈ હતી? આન્સર આવશે અમદાવાદ, જે ઈસવીસન 1826માં સ્થપાઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌપ્રથમ ટપાલ સેવાની શરૂઆત ક્યાં થઈ હતી? આન્સર આવશે અમદાવાદ, ઈસવીસન 1838માં. પ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ કઈ હતી? આન્સર આવશે શેઠ સગડસા. નેક્સ્ટ ક્વેશ્ચન, સરકારી ધોરણે ચાલતી પ્રથમ દૂધ મંડળી કયા જિલ્લામાં આવેલી છે? આન્સર આવશે સુરત જિલ્લામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રથમ સરોવર કયું હતું? આન્સર આવશે સુદર્શન સરોવર, જે ગિરનાર પાસે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઈ હતી? તો આન્સર આવશે નરસિંહ મહેતા. ગુજરાતની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી કઈ હતી? આન્સર આવશે જામનગર યુનિવર્સિટી, જેની સ્થાપના 1967માં થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ કઈ હતી? આન્સર આવશે અખંડ સૌભાગ્યવતી, જે કરમુક્ત હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? આન્સર આવશે મોરારજી દેસાઈ. સોરી, ભારતના નહીં પણ ગુજરાતના. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? આન્સર આવશે ઇન્દુમતીબેનજી શેઠ. ક્વેશ્ચન, રાજ્યપાલ પદે નિયુક્ત થનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? આન્સર આવશે ચંદુલાલ ત્રિવેદી. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રથમ અનાથ આશ્રમ સ્થાપનાર કોણ હતા? આન્સર આવશે મહિપતરામ રૂપરામ, જેમણે અમદાવાદમાં સૌ પ્રથમ અનાથ આશ્રમની સ્થાપના કરી હતી ઈસવીસન 1892માં. નેક્સ્ટ ક્વેશ્ચન, મેગ્સેસે એવોર્ડ મેળવનાર વ્યક્તિ કોણ હતા? આન્સર આવશે ત્રિભુવનદાસ પટેલ. નેક્સ્ટ ક્વેશ્ચન, મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? તો આન્સર આવશે ઇલાબેન ભટ્ટ, જેમને ઈસવીસન 1977માં મેગ્સેસે એવોર્ડ મળ્યો હતો. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર કોણ હતા? આન્સર આવશે ઉમાશંકર જોશી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં પ્રથમ મિલ શરૂ કરનાર કોણ હતા? આન્સર આવશે રણછોડલાલ રેટિયાવાળા. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રથમ શબ્દકોશ બનાવનાર કોણ હતા? આન્સર આવશે નર્મદ
જેમણે સૌપ્રથમ શબ્દકોશ નર્મકોશ બનાવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય ભૂમિદળના વડા કોણ હતા? આન્સર આવશે જનરલ રાજેન્દ્ર સિંહ. ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિ શરૂ કરનાર કોણ હતા? આન્સર આવશે છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક તેમજ ગુજરાત સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા? આન્સર આવશે રણજીતરામ વાવાભાઈ મહેતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? આન્સર આવશે મોતીભાઈ આમીન. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં પંચાયતી રાજના પ્રણેતા કોણ હતા? આન્સર આવશે બળવંતરાય મહેતા. ક્વેશ્ચન, ગુજરાતમાં અંધશાળા સ્થાપનાર કોણ હતા? આન્સર આવશે નીલકંઠરાય છત્રપતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં છાપકામ કરનાર કોણ હતા? આન્સર આવશે દુર્ગારામ મહેતા, જેમણે સુરતમાં 1842માં છાપકામ કરવાનું શરૂ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રથમ કૃષિ યુનિવર્સિટી કઈ હતી? આન્સર આવશે સરદાર કૃષિનગર યુનિવર્સિટી દાંતીવાડા, જેની સ્થાપના 1972-73માં કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રથમ ગુજરાતી મહિલા સ્નાતક કોણ હતા? તો આન્સર આવશે વિદ્યાબેન નીલકંઠ, જે ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતક હતા. સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? આન્સર આવશે ઉછંગરાય ઢેબર અને ત્યારબાદ રસિકલાલ પરીખ. નેક્સ્ટ ક્વેશ્ચન, અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા? આન્સર આવશે ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં મફત ફરજિયાત પ્રાથમિક શિક્ષણ શરૂ કરનાર કોણ હતા? આન્સર આવશે સયાજીરાવ ગાયકવાડ. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રિટિશ શાસન દરમિયાન કેન્દ્રીય ધારાસભાના સૌ પ્રથમ ગુજરાતી પ્રમુખ કોણ હતા? આન્સર આવશે વિઠ્ઠલભાઈ પટેલ. પ્રથમ પદ્મ વિભૂષણ મેળવનાર ગુજરાતી કોણ હતા? તો આન્સર આવશે ગગન બિહારી મહેતા, જેમને 1959માં સૌ પ્રથમ પદ્મ વિભૂષણ મળ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રથમ પદ્મ ભૂષણ મેળવનાર ગુજરાતી કોણ હતા? તો આન્સર આવશે વી.એલ. મહેતા, જેમને 1954માં પ્રથમ પદ્મ ભૂષણ મળ્યો હતો. વિભૂષણ પૂછે તો ગગન બિહારી મહેતા અને ખાલી પદ્મ ભૂષણ પૂછે તો વી.એલ. મહેતા અને પદ્મશ્રી પૂછે તો શ્રીમતી ભાગ મહેતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ટાગોર સાહિત્ય પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? આન્સર આવશે ભગવાનદાસ પટેલ. ગુજરાતમાં જહાજવાડો સ્થાપનાર કોણ હતા? તો આન્સર આવશે વાલચંદ હીરાચંદ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા?
તો આન્સર આવશે હંસાબેન મહેતા. નેક્સ્ટ ક્વેશ્ચન. એશિયાની સૌથી મોટી અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા? તો આન્સર આવશે ત્રિભુવનદાસ પટેલ. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારત રત્ન મેળવનાર ગુજરાતી કોણ હતા? તો આન્સર આવશે મોરારજી દેસાઈ, જેમને ઈસવીસન 1991માં ભારત રત્ન મળ્યો હતો. ક્વેશ્ચન. પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર કોણ હતા? તો આન્સર આવશે ઝવેરચંદ મેઘાણી, જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રથમ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર કોણ હતા? આન્સર આવશે મહાદેવભાઈ દેસાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન. અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટર કોણ હતા? આન્સર આવશે અર્જુન મોરે. નેક્સ્ટ ક્વેશ્ચન. સૌપ્રથમ ગુજરાતી અસ્મિતા શબ્દનો પ્રયોગ કરનાર કોણ હતા? આન્સર આવશે રણજીતરામ વાવાભાઈ મહેતા. ક્વેશ્ચન. શુદ્ધ પંચાંગના સૌપ્રથમ પ્રકાશક કોણ હતા? આન્સર આવશે ઈચ્છારામ દેસાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન. રાષ્ટ્રીય નોલેજ પંચના અધ્યક્ષ કોણ હતા? તો આન્સર આવશે શ્યામ પિત્રોડા. નેક્સ્ટ ક્વેશ્ચન. નિશાન-એ-પાક એવોર્ડ મેળવનાર કોણ હતા? તો આન્સર આવશે શ્યામ પિત્રોડા. નેક્સ્ટ ક્વેશ્ચન. ટેલિવિઝનની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો આન્સર આવશે ટેલિવિઝનની શરૂઆત ખેડા જિલ્લાના પીજ કેન્દ્ર પરથી થઈ હતી. ક્વેશ્ચન. પ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં આવેલી છે? આન્સર આવશે પાટણ, જેની સ્થાપના 1923માં કરવામાં આવી હતી. ગુજરાતની સૌપ્રથમ વિદ્યાપીઠ કઈ હતી? તો આન્સર આવશે વલ્લભી વિદ્યાપીઠ. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રથમ ઇજનેરી કોલેજ ક્યાં સ્થપાઈ હતી? આન્સર આવશે વલ્લભ વિદ્યાનગર. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતની પ્રથમ રાજધાની કઈ હતી? આન્સર આવશે કુશસ્થલી, જે પાછળથી દ્વારાવતી તરીકે ઓળખાઈ હતી. ગુજરાતના આધારભૂત ઇતિહાસ મુજબ રાજધાની કઈ હતી? આન્સર આવશે ભિલ્લમાલ શ્રીમાલ. નેક્સ્ટ ક્વેશ્ચન. 1893ની શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં આમંત્રણ મેળવનાર ગુજરાતી કોણ હતા? આન્સર આવશે મણિભાઈ દ્વિવેદી. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ષ 1893ની શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર કોણ હતા? આન્સર આવશે વીરચંદ ગાંધી. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? આન્સર આવશે કચ્છ, જેનું ક્ષેત્રફળ 45,652 કિલોમીટરનું છે. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? આન્સર આવશે અમદાવાદ. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું શહેર કયું છે? આન્સર આવશે અમદાવાદ. નેક્સ્ટ ક્વેશ્ચન.
ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? આન્સર આવશે અમદાવાદ સિવિલ હોસ્પિટલ. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? આન્સર આવશે અમદાવાદ. જો વિડીયો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું. સૌથી મોટું વિમાની મથક કયું છે? આન્સર આવશે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતનો સૌથી મોટો પ્રાણી બાગ કયો છે? આન્સર આવશે કમલા નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક કાંકરિયા, જે અમદાવાદમાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે? આન્સર આવશે વૌઠાનો મેળો. નેક્સ્ટ ક્વેશ્ચન. સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે? આન્સર આવશે ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મેળવવા માટે જીપીએસસી નોલેજ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો એન્ડ શેર કરો. જીપીએસસીના સિલેબસમાં જે ટોપિક છે તેના વિડીયો આ ચેનલ પર આવતા રહેશે.